સુરતમાં મંદિરના ડેમોલેશન માટે નોટિસ મળતા સ્થાનિકોમાં રોષ। સુરતના નાની વેડના ગામમાં આવેલા જૂના અંબાજી મંદિરના ડેમોલેશન માટે નોટિસ પાઠવવામાં આવી છે, જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો। મનપા દ્વારા વર્ષો જૂના અંબાજી મંદિરને તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી છે। આ મંદિર 1968માં મંદિર બન્યું છે, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો મંદિર હટાવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। સતીશભાઈ પટેલ, રહેવાનું નાનીવેર, માજી કોર્પોરેટર। આજે નાનીવેર ગામ ખાતે જે અંબાજી મંદિર આવેલું છે, અમારું જે વેર ડભોલી સિંગણપુર જે કહેવાતું, એમાં નાનીવેર અને મોટીવેર એ બે ગામ છે। નાનીવેર ગામમાં એ સિટી સર્વેમાં આવેલું છે, કામતળ નથી, પરંતુ વર્ષો જૂનું આ 100 વર્ષો જૂનું આ ગામ છે। અને ગામના પાદળે, જે અસલ પાદળ કહેવાતું, એ પાદળે અંબાજીનું મંદિર ગામના લોકોએ ભેગા થઈને બનાવેલું હતું અને બહુ જૂનું મંદિર છે। અને એ મંદિરના લોકો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક એના દર્શન કરીને ગામથી બહાર નીકળે છે અને એની મનોકામના પૂર્ણ થાય છે। આ મંદિરમાં કોર્પોરેશન તરફથી જે નોટિસ આપવામાં આવી છે, એ નોટિસના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આ મંદિર જે છે એને બચાવી લેવું જોઈએ અને રસ્તાનું જે ડિમોલેશન છે એમાં થોડો ફેરફાર કરવો જોઈએ।